પૂનામાં રહેતા અને 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેના 23 વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી નાઈ દ્વારા ભગાવી જઈ યૌન શોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી 20 અઠવાડિયાનો ગર્ભ રહી ગયું હોવાનું બહાર આવતા સનસનાટી મચી છે। આ સગીર જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી શિક્ષિકા તેનું યૌન શોષણ કરતી હોય પોલીસે પોસ્કોની કલમ 4, 8, 6 અને 12નો ઉમેરો કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। 25મી એપ્રિલે પૂણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી અન્યાય ધોરણ 4માં વર્ગ શિક્ષિકા રહેલી 23 વર્ષીય માનસી નાઈ ભગાવી ગયાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી હતી। શરૂઆતમાં પારિવારિક કારણોસર શિક્ષિકા તેને લઈ ગઈ હોવાની વાત વચ્ચે 30મીએ જ્યારે આ સગીર સાથે જયપુરથી પરત ફરતી વખતે આ શિક્ષિકાને ચાલુ બસમાં શામળાજી બોર્ડર પાસેથી પકડવામાં આવી ત્યારે નવું ચિત્ર સામે આવ્યું હતું। છેલ્લા 1 વર્ષથી આ શિક્ષિકાએ સગીરને પોતાની જાળમાં ફસાવ્યો હોવાનું અને 3 મહિનાથી શરીર સંબંધ હોવાનું જણાવ્યું છે, પરંતુ પોલીસે જ્યારે શિક્ષિકાનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા નવો ઘટસ્ફોટ થયો છે। શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે 4 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો છે। શિક્ષિકા સગીર વિદ્યાર્થીનો 12 વર્ષનો હતો ત્યારથી જ યૌન શોષણ કરતી હોવાનું પુરવાર થયું છે। 12 વર્ષીય સગીર થકી 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી હોવાનું બહાર આવતા મામલામાં નવો વળાંક આવ્યો। પૂણા પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈએ આ શિક્ષિકાને આજે કોર્ટમાં રજૂ કરી સગીર વિદ્યાર્થીના યૌન શોષણનો મામલો હોય અપહરણ ઉપરાંત પોસ્કોની કલમ 4, 8, 6 અને 12નો ઉમેરો કર્યો હતો। કોર્ટે આ શિક્ષિકાને એક દિવસના પોલીસ રિમાન્ડ પણ આપ્યા હતા। આ શિક્ષિકા વાસ્તવમાં કેટલા સમયથી સગીરનું યૌન શોષણ करती હતી તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે। तारीख 25/4/2025 को पुणे पुलिस स्टेशन में BNS की धारा 137(2) के तहत जो हमने किडनैपिंग का केस दर्ज किया था, जिसमें एक शिक्षिका और एक लड़का जो फरार हो गए थे। इस केस में हमने शिक्षिका और लड़का दोनों को हमने खोज निकाला है और इसी बीच में जब शिक्षिका का हमने जो मेडिकल कराया, जो कि एक पुलिस प्रोसीजर का पार्ट है, उसमें हमें ये पता चला कि डॉक्टर ने बताया कि ये शिक्षिका जो है ये गर्भवती है और इसका जो प्रेगनेंसी है ये 20 वीक 4 दिन का है। अभी पुलिस को अभी महिला की रिमांड मिली है और हम इसमें जो गुनाह वाली जगह है उसका पंचनामा करेंगे और उसमें हम DNA सैम्पलिंग करके साइंटिफिक तरीका अपना के ये हम इस्टेब्लिश करने की कोशिश करेंगे कि ये जो प्रेगनेंसी है, ये जो बच्चा है, इसका DNA किसके साथ मैच कर रहा है, लड़के के साथ मैच कर रहा है कि नहीं कर रहा है। इसमें हम अभी डिटेल में इन्वेस्टिगेशन कर रहे हैं और सारी चीज़ों का तपास हम कर रहे हैं। इसमें महिला ने जो भी बताया तपास में, उसमें आपको कितनी सच्चाई लग रही है? नहीं, जब तक हमें कोई जो प्रेगनेंसी है दैट इज अ साइंटिफिक फैक्ट, वो प्रेगनेंसी है, टेस्ट में पॉजिटिव है प्रेगनेंसी और 20 वीक 4 दिन का बच्चा है, तो अभी तक तो जितना उसने बोला है कि हाँ मतलब उसने बोला है कि ये बच्चा है जो है उस लड़के के साथ जो सेक्सुअल इंटरकोर्स हुआ उसके कारण जो हुआ है, लेकिन अभी हम ये इस्टेब्लिश करना हमें पड़ेगा कि ये जो बच्चा है वो उसी का है या किसी और का है। इसके लिए हम DNA सैम्पलिंग के बिना हम बता नहीं सकते। किशोर के साथ कोई पूछताछ हुई आपकी, उसका क्या कहना है? हाँ, किशोर के साथ पूछताछ हुई तो यही पता चला है प्राथमिक में कि दोनों के बीच में प्रेम प्रसंग था और इस प्रेम प्रसंग में इन दोनों ने मिलकर ये किया। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।